ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ। અત્યારે અંધારું છે ફૂલ અને વાગી ગયા છે 6। આજે 6 વાગ્યામાં નીંદર ઉડી ગઈ ને તો સાંભળ્યા મેં આખા ગામમાં નકરા કુકડાના જ અવાજ। ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં। અમારે કાગડા બોલે છે, સવારમાં 6 વાગ્યામાં કુકડા બોલતા હતા। આપણે અહીંયા બેસી અને સરસ મજાનું ધ્યાન કરીશું। 10 મિનિટ આજે પહેલી વાર ધ્યાન કરવાનું છે। ધ્યાન કરવું સારું। કામકાજ કરી અને નવરા આવે। અત્યારે વાગી ગયા છે 10:30 અને હવે આપણે આપણા ચિત્રનું કામ છે એ આગળ વધારવાનું છે। તો ચલચિત્રને આપણે કલરોથી ભરી દઈએ અને બતાવીએ કેવું લાગે છે। તો ચાલો એ કામ હવે કરવાનું છે। ચલચિત્રનું કામ આગળ વધારતા પહેલા મહેંદી છે ને એને પલાળી લે। એટલે સાંજે છે ને મારા હાથમાં મૂકવી છે। ઈચ્છા થઈ છે, કેટલા દિવસથી મહેંદીનું કામ હાથમાં લીધું નથી। તો જો આમાં ખાંડ ને મહેંદીનો પાવડર ને પાણી નાખી અને સાંજ સુધી પલળવા મૂકી દેવાની, પછી સાંજે કોન બનાવશું। મારા અડધા ચિત્રમાં કલર પુરાણો છે અને હજી અડધું બાકી છે। ઓહો હો, એક થઈ ગયો, થાકી ગઈ। કલર કામ હજી અડધું બાકી છે। હજી અત્યારે તો સારું નથી લાગતું, પૂરેપૂરું ફિનિશ થઈ જાય ને પછી સારું લાગશે। હાલો હું કંઈક જમવાનું બનાવું। ઓહો, બેહી દુખી ગયા પગ। તો કંઈક બનાવી નાખીએ, પેટ ભરાઈ જાય, પેટ પૂજા કરી લઈએ, પછી આગળનું કામ ચાલુ કરીએ। બીજું આપણો ફુદીનો ખખડી નાસુલ તૈયાર થઈ ગયો। આપણે એમાં ભરી લેવું। જઈ પાણીપુરી બનાવવાની ઈચ્છા થાય ને ત્યારે આપણે બનાવવાની। હાલો અત્યારે વાગી ગયા છે 2 અને આપણે પડ્યું છે ચીકુ। આપણે દ્રાક્ષ તો કાલે બનાવી નાખ્યું જ્યુસ। આજે જ્યુસ બનાવવાનું છે ચીકુનું। ગમે એટલા જ્યુસ પીએ એમાં બધેથી સસ્તું, સાદું ને સારામાં સારું જ્યુસ એટલે કે ચીકુનું જ્યુસ। આપણે ચીકુની છાલ ઉતારી લીધી, હવે જાડા મોટું કટિંગ કરી ને બી કાઢી લઈ। કાજુ, બદામ, દૂધ, તો તૈયાર છે આપણું ચીકુનું જ્યુસ। આપણો કાચનો છે ગ્લાસ, આખીસોને ઓલી વખતે દિવાળી બોનસમાં મળ્યો હતો, પહેલી વખત યુઝ કરીએ છીએ, અમે લઈ આવ્યા છીએ પણ હજી યુઝ નથી। ચાલો શરૂઆત હું કરું જ્યુસથી। તૈયાર છે આપણું ચીકુનું જ્યુસ। ગાર્નિશ કરી દઈએ। અને જો બે બસુ ખામાં ભેગી થી હું કહેતી હતી ઓલી વાંચક મળવા ચાહે તો અહીંયા બસ નીકળી શકશે। આવો
છે અમારા એનો રસ્તો. હજી એક પાછળ બસ આવે છે. અત્યારે વાગી ગયા 4:30 ને મારું 2 થી 3 કલાક છે એ કપડાં પહેરાવાનું કામ છે એ આવેલું છે. હજી શણગારવાના તો આજ રહી જ ગયા, હજી શણગારવાના બાકી છે, આભૂષણ પહેરાવાના છે. તો એ હવે કાલે, આજે તો થકાઈ ગઈ હોય. ગરીબો ગરીબ લાગે છે મારું ચિત્ર. પાછું અત્યારે હામી બસ ઉજવાયું. અમારે આજે રસ્તાનું બહુ ભીડ છે. ઓહો, આ નીકળશે કે બસ નહીં નીકળે? માન એ અડી જાય. કાઢી લે ગમે બે નાની નાની બસ છે ને એટલે વાંધો નથી. બાકી લાલપરી ડબ્બો હોય ને તો નીકળી જ ના શકે. મુંબઈ જેવી ટ્રાફિક થઈ જાય એટલી વારમાં તો. એ થાંભલો લઈ લ્યો નહીં, લાઇટ વગર ના કરું ને અમને. ઓહો, એ કટોકટી આવે છે. આ લાલપરીની બેન છે એસટી, લાલ ને વ્હાઈટ પરી. નીકળી તો નીકળી જાય. અરે પણ પાછળ ટ્રાફિક થઈ ગયું. નીકળી ગયા. લો, 8 વાગી ગયા 6:30. કિશોન ફોન આગળ આવ્યો તો, વાત કરી ને એ બધી લઈ ગયા. 9 ખટાસ મેં બનાવી હતી ને એ તો એને તો બહુ ભાવી કે આ તું પાછી બનાના છે, કચોરીની જેમ કરી. એ ક્યાંથી વધારે થોડીક વધારે બનાવવાની જરૂર હતી. ઢગલો એક તો બનાવી હતી, હવે પછી વધારે કેટલીક બનાવી. અહીંયા મારા માટે 2-3 જ મેં રાખી, મેં હજી ખાધી એ નથી. ને એ આખું ડબલું લઈ ગયા, આખું ડબલું ખૂટાડી દીધું. હાલો, તો હવે અત્યારે બનાવવાનું છે જમવાનું ને પેલા ધૂપ દીવા કરવાના, પછી જમવાનું બનાવવાનું. 2-3 દિવસથી રોટલી નથી ખાધી. કિશોર પ્રમોશન થયું ત્યાં પૂરીને ખીર ખાધું, બીજે દિવસે પુલાવ ખાધા, કાલે મેં શું ખાધું, સેન્ડવિચ ઢોકળા ખાધા. ને હવે આજ તો મને શાક ને રોટલી ખાવાનું મન થયું, સાદું સિમ્પલ, નહીં બહુ મસાલા. એટલે રોજ કંઈ નવીન ના હોય, એટલે આજે સાદું સિમ્પલ જ જમવામાં આવશે. કાલ પરમદી વળી કિશોર આવશે ત્યારે વળી કંઈક નવીન બનાવશું જમવાનું. તો હાલો, જમવાનું છે કંઈક. રોટલી તો ફિક્સ જ છે. હવે શાક છે એ ફ્રીજમાં જોવું જોઈએ કે લગભગ તો બટેકાનું મને બનાવવાની ઈચ્છા થાય, કેમ કે બટેકાનું જ આપણું ફેવરિટ શાક, બીજા બધા કરતાં સરકારી શાક, સાદું સિમ્પલ ને ફટફટ થઈ જાય. તો બનાવી નાખીએ. આ ગરોળીનું બચ્ચું ક્યાંથી આવ્યું? બાપરે, મને કાઢવું કેમ? લે આવું તો હાવણી લેવા ગઈ, ક્યાં ગરી ગયું? ઓ, અહીંયા અવળું છે પણ કેવું ડર આવે બાપરે. આપણે મારવું નથી, વયું જાય બારે. જીવતું તારે મોજ કર. આમ જા. ફટાફટ આપણે બાંધી લીધો લોટ. કાઠમાં છોકરું ગામમાં બહુ કેવું છે. તવીથો છે અહીંયા અને બધે બીજે ખાવા માટે. બસ તું કોરો ખા. હાલો, તો 3-4 દી પછી રોટલી ને શાક ખાવાનું મન થયું છે. બટેકાનું શાક અહીં કાઢે છે. શાંતિ રોટલી તો આપણે જાડી કોણી રોટલી બનાવી નાખી. શાક આપણું ચડી ગયું, રોટલી બની ગઈ. હવે ચોળવવાનું આપણું સાદું સિમ્પલ બટેકાનું શાક, દૂધ અને રોટલી જમી લઈએ. હાલો,
અહીંયા વિડીયોને સ્ટોપ કરી દે. આવજો, બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને. બાય બાય.